વડોદરા શહેરના વોર્ડ નંબર 8ના વિસ્તારમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં દૂષિત પાણીને લઈને મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। વડોદરા શહેરના બોરવા વિસ્તારમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં ઘણા સમયથી દૂષિત પાણીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતા રામીએ મહિલાઓને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાથે જ માટલા ફોડી ચોખ્ખું પાણી આપોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ચંદ્રલોક સોસાયટીની મહિલાઓની હાજરીમાં માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે આગામી સમયમાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે અમે ભાજપને વોટ નહીં આપીએ અને અમને પીવાનું પાણી ચોખ્ખું આપવામાં નહીં આવે તો વડોદરા મહાનગરપાલિકાના મેયર અને કમિશનરની ઓફિસમાં દૂષિત પાણી નાખવાની ચીમકી ચંદ્રલોક સ્થાનિક રહેવાસીઓએ ઉચ્ચારી છે। વડોદરા કોર્પોરેશન મુર્દાબાદ ધ્યાન રાખજો, આપણે નજીકમાં પડવાનું એટલે આપણે પાછું કહી દઈએ। પાણી પણ ધીમું જ આવે છે ને હાયરે કોર્પોરેશન વડોદરા કોર્પોરેશન મુર્દાબાદ પાણી આપો પાણી આપો। હું ચંદ્રલોકમાં 905માં રહું છું। મારા ઘેર એક પ્રસંગ હતો, મારી છોકરાની વહુનો ગોદભરીનો પ્રસંગ હતો, એટલે મેં 180 માણસને બોલાયા હતા। એમાં મારા ઘરના જ મારા પોતાના દીકરા દીકરીઓ, 3 દીકરી 4 દીકરા, એ બધા ભેગા થઈને નાના મોટા થઈ ને લગભગ 10 જણને ઝાડા ઉલટીના કેસ થયા છે। હું પોતે પણ ઝાડા ઉલટીનો કેસ થયો, એનું પ્રૂફ તમને હું દવાખાનામાં દવા લાવેલો છે જય શાહ, એની પણ આપું પ્રૂફ। મારી બીજી ત્રણ છોકરા, 2 છોકરીઓ અને એક જમાઈ, એ અમદાવાદ CISFમાં છે, તે પણ આવ્યા હતા, તે પણ બીમાર થઈ ગયા છે અને તે પણ અત્યારે દવાખાનામાં છે। મારી પોતાની એક છોકરી જાતે ડૉક્ટરનું એ છે અને અંબાલી ગામમાં નોકરી કરે છે, એ પોતે બી નર્સ છે અને ડૉક્ટરનું એ આખું દવાખાનું ચલાવે છે। એ પણ જતા જતા રસ્તામાં હેરાન થઈને પાછી આવી છે અને તે પણ છાની ગામમાં ડૉક્ટરની દવા લીધી, એનું બી પ્રૂફ આપું। એટલે મારા આખા પ્રસંગમાં બધા ઘણા માણસો બીમાર થઈ ગયા છે, એ તો મને ખબર નહીં, આ તો મારા ઘરના કુટુંબની જ મેં વાત કરું છું। ઝાડાને ઉલટી થયું છે, બીજું કશું થયું નહીં। બસ દરેકને હજુ આજની તારીખે અમદાવાદમાં 3 મારા છોકરા છે, એને ઝાડા ઉલટી હજુ મત્યા નથી। અને ગંદુ પાણી આવી ગયું એનું અમને એકદમ આની અસર નથી થઈ, પણ તરત બીજા દિવસથી અસર થઈ, પણ ગંદુ પાણી 10 દિવસથી આવે છે આ વિસ્તારમાં અમારા। પ્રશાસન હું કે પ્રશાસન કોઈ જોવા જ નથી આવતા, કોઈ ભારવા જ નથી આવતા। વોટ લેવા આવે કોઈ કોર્પોરેટર જોવા નહીં આવતા, કોઈ કોર્પોરેટર બી અહીં અગર ભારી ઝાડના ચૂંટીને આવ્યા ભાજપ વાળા કોઈ દિવસ જોવાય નહીં આવતા, અને વર્ષોથી ભાજપને અમે વોટો આપીએ છીએ અમારા, તો કોઈ જોવા નહીં આવતું। એનું શું અમારા જો કોઈ બી, હું તો જવાબદારી હાથે કહું છું કે જો મારા કોઈ બી છોકરાને કશું થયું ને, જો એક્સપાયર થયા ને, તો હું આખો કોર્ટમાં કેસ લઈને કોર્પોરેશન પર કરીશ।